જોઈ રહ્યા છો NN ન્યૂઝ. છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પંચાયતના 5 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાતા લટવા સરપંચ સત્તા ઉપરથી બરતરફ કરાયા. ગત તારીખ 27 ડિસેમ્બર 2024ના રોજ ડેસર તાલુકાના લટવા ગ્રામ પંચાયતના 5 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી લટવા પંચાયતના તલાટી કમ મંત્રીને આપી હતી. આજે તારીખ 27 જાન્યુઆરી 2025ના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતા તાલુકા પંચાયતના નિમાયેલા અધિકારી કે આર ડામોરની ઉપસ્થિતિમાં લટવા ગ્રામ પંચાયતના 6 સભ્યો સહિત સરપંચ કુસુમબેન સોલંકી હાજર રહેતા અવિશ્વાસનો પ્રોસિજર ચાલુ કરાતા સરપંચની વિરુદ્ધમાં 5 સભ્યોએ પોતાની આંગળી ઊંચી કરીને વિરોધ નોંધાવ્યો હતો. NN ન્યૂઝ ડેસર. દર્શક મિત્રો, NN ન્યૂઝ ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળે. લટવા પંચાયતનો સભ્યો છે. બરાબર, અમને કોઈ બી વાતની ખબર પાડ્યા વગર સરપંચ એમના રીતે એમની મન ફાવતું કામ કરતા હતા, એટલે અમે અવિશ્વાસની દરખાસ્ત મૂકી. હા, એમના મન ફાવતું બધું વર્તન કરતેલા. મારા ગામમાં વિકાસના કામ કર્યા છે અને પબ્લિકમાં પણ કામ કર્યા જ છે. હાલ પણ કરીશ અને આવનારા સમયમાં પણ કરીશ. અને આ અવિશ્વાસની દરખાસ્ત કેમ આવી અને સભ્યોને કેમ મારો વિરોધ છે એ તો મને નહીં. ગામ લોકો મારી જોડે જ છે, આજે પણ અને કાલે પણ. ગામ લોકો મારા કામોથી ખુશ છે અને આજે સરપંચ હતી ત્યારે પણ લોકોના કામ કરતી હતી અને હું સરપંચ નહીં રહું તો પણ હું ગામ લોકોના કામ કરીશ. સરપંચ તરીકે કુસુમબેન ફરજ નિભાવે જે છેલ્લા 3 વર્ષથી ફરજ પર હતા અને એવા લટવા ગ્રામ પંચાયત સભ્યોને બિલકુલ વિશ્વાસમાં લીધા વગરનું કામ કરતા હતા અને સભ્યોને પણ એમના મત વિસ્તારમાં કામ માગે એમને પણ પ્રજાના મતથી આવ્યો એમનું કોઈ પણ કામ કોઈ પણ સાંભળવું નહીં અને મન ફાવે એવું કામ કરતા હતા. જે એક જ જણને લાભ થાય એવું કામ કરે અને મન ફાવે એમના લાગતા વખતાનું કામ કરતા હતા. જે બધા સભ્યો બધા વિરોધમાં હતા, વિરોધમાં છે અને અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા છે.